हे मुझे आत्म गाने प्रभु नागा, हे मुझे आत्म गाने प्रभु नागा। प्रभु हे मारा ईश्वर मारा, प्रभु हे मारा ईश्वर मारा, पूछे हे मुझे आत्म गाने प्रभु नागा, हे मुझे आत्म गाने प्रभु नागा। करेला सो उपकार, नवभुली तुझे ईश्वरा, करेला सो उपकार, नवभुली तुझे ईश्वरा, करेला सो उपकार। हे मुझे आत्म गाने प्रभु नागा। वाला धर्मजन ફરી એકવાર આ પ્રાર્થનામાં પ્રભુનો આશીર્વાદ ચેનલમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ। ફરી એકવાર પ્રભુએ ઉત્તમ તક આપી છે આ પ્રાર્થના કરવા માટે। આ ઉત્તમ સમય પ્રભુએ આપ્યો છે એ માટે ઈશ્વરનો આભાર માનીએ। અને વાલા ભક્તજન, આપણો અને પ્રભુ વચ્ચેનો સંબંધ જે પ્રભુએ સાચવી રાખ્યો છે અને પ્રભુ રોજ રોજ આપણને એની કૃપાઓથી, એના આશીર્વાદથી આપણને રોજ રોજ ભરી દે છે। અને એ પ્રભુ સાબિત કરે છે કે હું તમારી સાથે છું। વાલા ભક્તજન, પ્રભુને આપણે ભલે આ સાંસારિક આંખોથી જોઈ નથી શકતા, પણ જો અંતરની આંખોથી આપણે જો પ્રભુને જોઈએ તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે પ્રભુ તમને કહેશે કે હું તારી સાથે છું। એ પ્રભુના કોઈ કાર્ય દ્વારા કે પ્રભુના પ્રેમ દ્વારા કે આપણા જીવનમાં કોઈ કામ અશક્ય હોય એ શક્ય બની જાય ત્યારે આપણે માનવું કે પ્રભુ મારી સાથે છે। ચલો ને એ છોડો, આપણને પ્રભુએ સારામાં સારી તંદુરસ્તી આપી છે, એ જ એનો મોટો મોટો આભાર છે। એ રીતે પ્રભુ આપણી સાથે છે। આ દુનિયામાં એવા ઘણા લોકો છે કે જે રાત્રે સૂઈ જાય અને બીજા દિવસ સવારે ઉઠતા નથી। આપણને પ્રભુ એના સાનિધ્યમાં રાત્રે સુવાડે છે, આખો દિવસ સાચવીને અને રાત્રે સુવાડે છે, અને સવારે એના સાનિધ્યમાં આપણને તંદુરસ્તી સાથે પ્રભુ ઉઠાડે છે। એ રીતે પ્રભુ એવું કહેવા માંગે કે હું તારી સાથે છું। આજનું મનન ચિંતન, આજનો શુભ સંદેશ યોહાનનો 3 અધ્યાય કડી 7 થી 15 પ્રભુની અને નિકોદેમસ વચ્ચે વાર્તાલાપ થાય છે। પ્રભુ નિકોદેમસને કહે છે કે તમે જો પૃથ્વીની વાતો સમજતા નથી તો સ્વર્ગની વાતો હું તમારી આગળ કહીશ, તમે શી રીતે જાણી શકવાના, શી રીતે સમજશો?
અને વધારેમાં આ શુભ સંદેશમાં વાળા ભક્તજનો કડી 7 થી 15 માં 15મી કડી હું તમારી આગળ વાંચું છું. જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય. આજે પ્રભુ આપણને પૂછે છે કે તમારી શ્રદ્ધા મારી પર કેટલી? આપણો ખ્રિસ્તી ધર્મ વાળા ભક્તજનો એ શ્રદ્ધાના પાયા ઉપર ટકેલો છે, પ્રેમ ઉપર ટકેલો છે, નમ્રતા ઉપર ટકેલો છે. કારણ કે જો આપણી શ્રદ્ધા પ્રભુ પર પૂરેપૂરી હશે તો આપણા જીવનમાં જે કંઈ કાર્ય મુશ્કેલી ભર્યું હોય એ પ્રભુ 100% પાર પાડશે. આપણી પ્રભુ પરની શ્રદ્ધા કેટલી એ આજે પ્રભુ આપણને પૂછે છે કે શું તારી શ્રદ્ધા મારી ઉપર છે? તું ખરેખર મને પ્રેમ કરે છે? જો આપણી પ્રભુ પરની શ્રદ્ધા વાળા ભક્તજનો મજબૂત હશે તો આપણા જીવનમાં કાર્ય કરવા માટે પ્રભુને પણ એ મજા આવશે અને પ્રભુ પણ એમાં ખુશ થશે. અને વધારે એમાં એક ઉમેરો એ થશે કે પ્રભુનો અને આપણી વચ્ચેનો જે સંબંધ છે એ વાળા ભક્તજનો મજબૂત બની જશે. આપણે એવા કાર્યો ન કરીએ કે જેમ પેલા ધનવાન માણસ જ્યારે મરી જાય છે, આ બાજુ લાઝરસ પણ મરી જાય છે, બંને સ્વર્ગમાં જાય છે, પણ એમાં લાઝરસ અબ્રાહમની સાથે હોય છે અને પેલો ધનવાન માણસ નરકમાં પડે છે. અને ત્યારે ધનવાન માણસ અબ્રાહમને અને લાઝરસની એની સાથે જુએ છે અને ત્યારે એના મોંમાંથી શબ્દ નીકળે છે કે પિતા અબ્રાહમ, લાઝરસને કહો કે એનું આંગળીનું કેરું પાણીમાં ડબોળીને મારી જીભને અડાડે, મારી જીભને ઠારે. પણ ત્યારે વાલા ભક્તજનો અબ્રાહમનો એ જવાબ હોય છે કે તને જીવનમાં સુખદ સુખ મળ્યા હતા, લાઝરસને દુઃખદ દુઃખ મળ્યા હતા. હવે તારી અને અમારી વચ્ચે એક ખાઈ રહેલી છે. જો તું ધારે તો પણ તું અમારી બાજુ ના આવી શકે અને અમે ધારીએ તો પણ અમે તારી બાજુ ના આવી શકીએ. આવું જ કંઈક વાલા ભક્તજનો આપણું અને પ્રભુનું છે. પ્રભુને આપણી પાસે હંમેશને માટે રહેવું હોય છે. એના ભક્તોથી ક્યારે દૂર ના હોય, કારણ કે એને તો આપણને મિત્ર કહ્યા છે. પણ આપણા જીવનમાં આપણે પ્રભુનો અનુભવ એટલા માટે નથી કરી શકતા કે આપણા કાર્યો સારા નથી. પાપ કરવા માટે આપણે તરત પ્રેરાઈ જઈએ છીએ અને પ્રાર્થના કરવા માટે આપણે પાછા પડી જઈએ છીએ. પણ વાલા ભક્તજનો, સાચા દિલથી જો પ્રભુને પ્રેમ કરીશું, એના રસ્તામાં ચાલીશું, એની આજ્ઞા પ્રમાણે ચાલીશું, તો આપણે પ્રભુના પ્રેમનો અનુભવ કરી શકીશું અને પ્રભુના સાનિધ્યમાં આપણે સારી રીતે રહી શકીશું. આપણો પ્રભુ
એટલો મહાન છે, એટલો દયાળુ છે કે આપણે ગમે તેટલા પાપ કરીએ તો આપણો પ્રભુ એને લેખામાં નથી લેતો. યશાયાનો પહેલો અધ્યાય કરી 18માં પ્રભુનું સુંદર વચન કહે છે કે ભલે તારા પાપ લોહી જેવા લાલ રક્તનો ના હોય, હું એને બરાબર ઊન જેવા સફેદ બનાવી દઈશ. એક થોડો વિચાર કરીએ કે મારો પ્રભુ મને આટલો બધો પ્રેમ કરે છે, હું આટલો બધો પાપી હોવા છતાં મારો પ્રભુ હંમેશા માટે મારી તારા પાવા માટે તૈયાર હોય છે. તો શું એકવાર પ્રયત્ન ન કરું? હું મારા પ્રભુની પાસે ન જઈ શકું? હું પ્રભુ તરફ ન વળી શકું? આજના પવિત્ર શુભ સંદેશમાં જો વધારે ભાર મૂકવામાં આવ્યો હોય તો એ છે શ્રદ્ધા. પ્રભુને શ્રદ્ધા બહુ ગમે. પણ વાલા ભક્તજનો, આપણી શ્રદ્ધા છે કેવી? પ્રભુ પ્રત્યેની આપણી શ્રદ્ધા કેવી છે ને કેટલી છે? જો અત્યારના વાળા ભક્તોના આ સમયમાં આપણે જોવા જઈએ તો આપણી શ્રદ્ધા પ્રભુ કોની એટલે ખોખરી ઉપર છેલી. જરૂર પડે તો પ્રભુ પાસે જવાનું અને જો આપણું કામ નીકળી જાય એટલે પ્રભુને કહેવાનું કે પ્રભુ તું સાઈડ પર બેસી જા. જો મારે જ્યારે કંઈ જરૂર પડશે તો હું તને યાદ કરીશ. આજે વાલા ભક્તોનો આપણી જાતને આપણે પ્રશ્ન કરીએ કે જો આપણે પ્રભુ પ્રત્યે આવું વર્તન રાખીશું તો શું જ્યારે પ્રભુને પુકાર કરીશ ત્યારે આવશે ખરો? ત્યારે પ્રભુ પણ આપણને કદાચ એવો જવાબ આપશે કે હવે તે મને સાઈડ પર જ કરી દીધો છે તો હું ત્યાં બરાબર છું. હવે જો તને યોગ્ય લાગે તો તું મને પૂરી શ્રદ્ધાથી, પૂરા પ્રેમથી, પૂરા વિશ્વાસથી જ્યારે તું મારી પાસે આવીશ ત્યારે હું પણ તારી પાસે આવીશ. વાલા ભક્તજનો, માર્કનો 12મો અધ્યાય કઈ 30માં પ્રભુનું સુંદર વચન કહે છે કે તારે તારા પરમેશ્વરને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરા દિલથી, પૂરા મનથી, પૂરી તનથી, પૂરી તાકાતથી પ્રેમ કરો. છે આ બધું આપણામાં? પૂરા તનથી આપણે પ્રેમ કરીએ છીએ? કેટલી છે આપણામાં તાકાત પ્રભુને પ્રેમ કરવાની? નથી વાલા ભક્તજન. એ તમે જાણો છો અને હું પણ જાણું છું કે એ તાકાત આપણામાં નથી. એટલે જ આજે મારો તમને અનુરોધ છે કે પૂરા દિલથી પ્રભુ તરફ વળીએ. પ્રભુ આપણું કશું નહીં લઈને, આપણી પાસે જે કંઈ છે પ્રભુને કશી જરૂર નથી. એને આપણી કોઈ પણ વસ્તુની શું જરૂર પડવાની? એ તો આપણી પાસે એ માંગે છે કે જેમ મેં તમારી સાથે કર્યું છે તેમ તમે એકબીજા સાથે કરો. મેં જેમ તમારા પગ ધોયા છે તેમ તમે પણ એકબીજા સાથે કરો. આપણે કોઈના પગ નથી ધોવાના, પણ કોઈને મદદ તો કરી શકીએ. કોઈની મુશ્કેલીમાં ઊભા તો રહીએ, એમને આશ્વાસન આપીએ, એમને સાંત્વના આપીએ.
પ્રભુ આપણને એવા માણસ જોડે ત્યારે જ મોકલશે કે આપણે કેપેબલ હશું, તો જ આપણા પ્રભુ આપણને એની પાસે મોકલશે. ત્યાં વગર આપણા પ્રભુ આપણને એની પાસે નહીં મોકલે. વાલા ભક્તજનો, તમે બધા જ જાણો છો કે પ્રભુએ આપણા જીવનમાં મહાન કાર્ય કરીને આપણને બધાને બહુ ઊંચા સ્ટેટસ પર બેસાડ્યા છે. કોઈ જાતની કમી આપણને આપણા ઘરમાં પ્રભુએ રાખી નથી. તો વાલા ભક્તજનો, છેલ્લે એ જ કહું છું કે આપણા પ્રભુ હંમેશને માટે આપતા શીખ્યા, તો આપણે હંમેશા માંગતા જ રહીશું. આપણે પણ આજે પ્રભુને કહીએ કે પ્રભુ, જેમ તું હંમેશને માટે બધાને આપતો જ રહ્યો છે, તારી જાત સુદ્ધા તે અમારી માટે ખર્ચી નાખી છે, તો આજે અમે પણ તારી આપેલી આજ્ઞાઓ પ્રમાણે અમે પણ કોઈને મદદરૂપ બનીએ અને એ રીતે શ્રદ્ધાને ઉત્પન્ન કરીએ. વાલા ભક્તજનો, પ્રભુ તમને બધાને શ્રેય કુશળ આપે, સારી તંદુરસ્તી આપે, તમારી હરેક ઈચ્છાઓ પ્રભુ પૂર્ણ કરે. એકવાર પ્રભુની પર પૂરેપૂરી શ્રદ્ધા રાખો, પછી જુઓ કે પ્રભુ તમારા જીવનમાં કેવા કાર્યો કરે છે. હંમેશને માટે આ પ્રાર્થનામાં તમે અમારી સાથે જોડાયેલા રહો છો, એ માટે પહેલા તો ઈશ્વરનો આભાર માનીએ છીએ અને તમારો પણ વાલા ભક્તજનો અમે આભાર માનીએ છીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.